દર્શક અને હવે બીજા મહત્વના મુદ્દા પર નજર કરીશું। ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે। વરસાદે ધડબડાટી બોલાવી એ તમામ અલગ અલગ જગ્યા પરના દ્રશ્યો વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ રિપોર્ટ આપે જોયો એટલે ક્યાં કઈ પરિસ્થિતિ છે આપ અંદાજો લગાવી શકો। રોડ રસ્તા બિસ્માર હાલતમાં આ વરસાદ બાદ થઈ જશે, ત્યારે રોડ રીસર્ફેસ અને પેચવર્કની કામગીરી પણ પૂરજોશમાં ચાલુ થઈ જશે। જો કે પ્રજાને પરેશાની ન થાય એ માટે આ કામગીરી કરવામાં આવે, પરંતુ આવા કામની વચ્ચે ક્યાંક ક્યાંક એવા કેટલાક વિડીયો સામે આવ્યા છે જે તમને ઘડી બે ઘડી વિચારતા કરી મૂકશે। એક સામાન્ય પ્રજા તરીકે તમને અને મને ખબર પડે એ અમુક કોન્ટ્રાક્ટર કે પછી તંત્રને કેમ ન ખબર પડતી હોય। આ વર્ષે એવા બે વિડીયો સામે આવ્યા છે। બે વિડીયો વિશે આપણે વાત કરવાના છીએ કે જેમાંથી એક વિડીયો મોરબીનો છે અને બીજો વિડીયો રાજકોટનો છે। વરસાદનું આગમન થયું, મોરબીમાં તૂટેલા ફૂટેલા રોડ પર પેચવર્કની કામગીરી શરૂ થતા લોકોમાં તંત્રની સામે નારાજગી વ્યાપી છે। વાત એવી છે અહીંયા કે જૂના રાફળેશ્વર વિસ્તાર આ રોડ પર ખાડાઓમાં વરસાદનું પાણી ભરાઈ ગયું હતું અને બીજા દિવસે સવારે ખાડામાં ડામર પાથરી દેવામાં આવ્યું। આમ વરસાદ આવ્યા પછી કામગીરી થતા તંત્ર સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે કે અત્યાર સુધી પ્રી મોન્સૂન કામગીરીનો સમયગાળો તમારી પાસે હતો તો તમે ક્યાં ગયા હતા? તમારે ઉપર જવાબ આપવાનો છે એટલે પ્રજાના પૈસાનો કોઈ પણ રીતે વેડફાટ કરી નાખશો, ગમે ત્યાં ઠીગડા મારી દેશો, ખાના પૂરતી જ કરવામાં આવશે। આ એક બોલતો પુરાવો, આ એક વિડીયો સામે આવ્યો છે મોરબીનો। જો એક સામાન્ય પ્રજા તરીકે તમને ને મને ખબર પડતી હોય કે વરસાદ ચાલુ હોય એમાં રોડને ઠીગડા લગાવવાનું કામ કરી દેવામાં આવે, એ ખાલી એટલું બતાવવા માટે કે હા અમે કામ કર્યું છે, એના માટે આપણા પૈસાનો કેવી રીતે વેડફાટ થાય છે એ દ્રશ્યો આ મોરબીનો છે। રાત્રે વરસાદ આવે છે એક દિવસે, આગલા દિવસે અને બીજે દિવસે એ ઠીગડા મારવાનું ચાલુ થઈ જાય છે। હવે રાજકોટની વાત કરીશું। રાજકોટમાં તો રીતસરનું તંત્ર બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે। સરકારે સરકારી તંત્રને લોકોના પૈસાનો દુરુપયોગ કર્યો હોય, ઉપયોગ કરવાનો હોય, પરંતુ એનો કેવા પ્રકારનો દુરુપયોગ થાય છે એ આ વિડીયોમાં જુઓ। આ દ્રશ્યો છે વાવડી વિસ્તારના। ચાલુ વરસાદે રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે। હવે એ સમજ નથી પડતી કે ચાલુ વરસાદે રોડ કેવી રીતે બની શકે। નવા રોડ બનાવવાની તંત્રને એટલી બધી ઉતાવળ છે કે પછી વરસતા વરસાદમાં ડામર પાથરવા લાગ્યા। હવે વરસાદી પાણીમાં આ રોડ કેટલો ટકી રહેશે એ એક સૌથી મોટો સવાલ છે, પરંતુ એનાથી મોટો સવાલ એ થાય છે કે ડામર પાથરીને સંતોષ માનતા આ તંત્રના બેદરકાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? કારણ કે એના ખિસ્સામાંથી પૈસા નથી નીકળતા। જો ત્યાંથી બંડલ નીકળતું હોત તો અધિકારીને 100 વખત વિચાર આવ્યો હોત કે આ પ્રકારની કામગીરી અમે શું કરી રહ્યા છે, પણ આ ખિસ્સાને પૈસા લોકોના ખિસ્સામાંથી નીકળતા પૈસા છે, એટલે બેફામ વાપરો, જ્યાં વાપરવા હોય ત્યાં વાપરો। આખરે કોન્ટ્રાક્ટરને આવી સ્થિતિમાં રોડ બનાવવાની મંજૂરી કોણે આપી હશે? શું એક વ્યક્તિ નહીં હોય, એક અધિકારી ઉપર નહીં હોય આ જોવાવાળો? લોકોને સારો રોડ તો આપી શકતા નથી, પરંતુ કમસે કમ જનતાના પૈસાનો વેડફાટ તો તમે ન કરો। ચાલુ વરસાદમાં રોડ પર ડામર પાથરો છો। મને સવાલ એ થાય છે કે કોઈ પણ વ્યક્તિ રોકવા વાળું નહીં હોય, કોઈને જનતાનો ડર નહીં હોય કે અમે લોકોના પૈસા, ટેક્સના પૈસા એમની જ આંખની સામે એના પર પાણી ફેરવી રહ્યા છીએ। ગત વર્ષે આવા કારનામાઓ ઘણી જગ્યાથી સામે આવ્યા હતા, ઘણા તંત્રએ કર્યા હતા। ચાલુ વરસાદમાં રોડ પર ઠીગડા મારતા હતા, ખાનાપૂર્તિ કરતા હતા। શું એ કિસ્સાઓમાંથી બીજા કોઈ તંત્રએ શીખ નહીં લીધી હોય કે એની આટલી બદનામી થઈ, એને લોકોએ જોયા તો અમે આ વખતે આવું ન કરીએ? શા માટે કર્યું એ બતાવવા માટે ખાનાપૂર્તિ કરો છો? શું કામ લોકોના પૈસાનું પાણી કરો છો? ત્યારે આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે કે આ પરિસ્થિતિ આખરે આવીને કેમ ઉભી રહી છે, લોકોને શું સમજીને બેઠા છે, એના પર કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો। પરંતુ પહેલા લોકોની પણ એક પ્રતિક્રિયા સાંભળી લઈએ। મોરબીના લોકો શું કહે છે? એના ખિસ્સાના પૈસા જાય છે તો લોકોનો કાળજું તો કાપવાનું જ છે, લોકોનો રોષ તો વ્યાપવાનો જ છે। લોકો શું કહે છે એ પણ સાંભળી લઈએ। રફાળેશ્વર રોડ કહેવાય, નટરાજ ફાટેકેથી હાલમાં કાલે રાત્રે વરસાદ પડ્યો, તેના કારણથી વરસાદના કારણથી મોટા મોટા ખાડા રોડ ઉપર હતા। રોડની અંદર ગારો, કીચડ, પાણી હતું, તો એને આ રોડની અંદર બિલકુલ કામ ખરાબ કરી અને રોડની અંદર કોઈ કાંઈ જાતની વિકાસ નહીં, રોડનું એમાં રોડ પાથરી અને એના માણસો જતા રહ્યા છે। મોરબીની અંદર કોઈ તંત્રની અંદર કોઈ પણ જાતનું ધ્યાન આવવામાં આવતું નથી। તો અહીંયા કોઈ પણ જાતનું ધ્યાન નથી આપવામાં આવતું એવું લોકો કહી રહ્યા છે।
હવે સીધા ડિસ્કશન કરીશું આ મુદ્દે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં અત્યારે નેતા કોંગ્રેસ ડોક્ટર હિમાંગભાઈ વસાવડા જોડાયા છે અને પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ મોરબીના અરવિંદભાઈ વાસદડિયા આપણી સાથે જોડાયા છે. આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. હિમાંગભાઈ, મારે આપની પાસેથી એ સમજવું છે, અમે બે વિડીયો બતાવ્યા, એક મોરબીની છે અને એક રાજકોટનો વિડીયો છે. મને સમજાતું નથી ચાલુ વરસાદે રોડ કેવી રીતે થાય, અને જો એક દિવસ વરસાદ આવ્યો જતો રહ્યો પછી એના પર થીગડા મારવાનું કામ થાય તો લોકો સવાલ કરી રહ્યા છે કે આ શું કરો છો? આ તો પહેલાનું કામ હોય પછી કરવામાં આવે છે. શું કહેશો હેમાંગભાઈ? રાધાબેન, આપ જ્યારે પ્રસ્તાવના બાંધી રહ્યા હતા ત્યારે મેં આપનો ઉકળાટ જોયો, અંદરથી ઉકળાટ આવતો હતો. તકલીફ ઈ છે કે છેલ્લા 25-30 વર્ષથી કોઈ પણ તંત્રના અધિકારીઓ પ્રજા માટે કામ કરતા નથી. એ માત્ર કમલમ માટે જ કામ કરે છે. એમને કોઈ પણ જાતનો પ્રજાકીય પ્રશ્ન ઉકેલે એમાં રસ નથી. આ રાજકોટમાં ચાલુ વરસાદે ડામર પાથરે છે અને ચલાવી લેવામાં આવે છે, કારણ કે લોકો એવું કે છે કે 20% સીધા કમલમમાં જાય છે. કોઈ પણ બજેટના 20% કમલમમાં જાય છે. એટલે રોડ રસ્તા, મારે તો એ પ્રશ્ન પૂછવો છે અરવિંદભાઈ ભેગા છે કે તમે પહેલે વર્ષે રસ્તા રિપેર કરવાનું બજેટ, રસ્તો બનાવવાનું બજેટ આપો, બીજા ચોમાસેમાં થીગડા મારવાનું બજેટ આપો, ત્રીજે ચોમાસે રીસર્ફેસિંગનું બજેટ આપો, તો વરસાદમાં રસ્તા કેટલા વર્ષ સુધી તૂટ્યા વગરના રહે? પ્રજાને આ જાણવું છે. બહુ વરસાદ પડ્યો એટલે રસ્તા તૂટી ગયા. અરે ભાઈ, કાઠિયાવાડમાં વરસાદ પડે છે એથી ક્યાંય ઘણો વરસાદ યુરોપમાં પડે છે. 10-20 વર્ષ લગી રસ્તા તૂટતા નથી. રસ્તા એટલે તૂટી જાય છે કે આ રસ્તા માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જ તમે બનાવો છો, ટકાવારી લ્યો છો. કોન્ટ્રાક્ટર ઉપર એટલે તમારો કંટ્રોલ નથી, અધિકારી ઉપર તમારો કોઈ કંટ્રોલ નથી. કારણ કે નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનમાં એમ કીધું હતું કે ડાયરી, આ તો દરેક કોર્પોરેટરની ડાયરી અધિકારીઓ પાસે છે. એટલે શું કરો છો એ પ્રજાને ખબર પડી ગઈ છે. બે રાધાબેન, એવો અકળાઈ જાવ માં, ઠીક કરો માં, મને વાત પૂરી કરવા મારી પાસે પણ સમયનો અભાવ છે, મારે અરવિંદભાઈ પાસેથી પણ જવાબ મેળવવાનો હોય. એટલે મારે એટલું જ કહેવાનું છે, જ્યાં લગી ભ્રષ્ટાચાર ટકાવારી બંધ નહીં થાય ત્યાં લગી ચોમાસામાં રસ્તા બનશે. હજી તો આ તો બને છે. ખાબડ સાહેબે તો બનાવ્યા વગર પૈસા શેરવી લીધા, કરોડો રૂપિયા કામ કર્યા વગર. ઓકે, ઠીક છે અરવિંદભાઈ. હવે આપની પાસે મોરબીનો પણ એક વિડીયો છે, રાજકોટની વાત તો ચલો, પણ મોરબીનો આ એક વિડીયો છે. આજે વરસાદ, કાલે ઠીગડા મારી દેવામાં આવે છે, ચાલુ વરસાદે કામ કરવામાં આવે છે. શું એક કોન્ટ્રાક્ટરને કહેવા વાળું કોઈ જ નથી? સરકાર આટલા પ્રયત્ન કરે છે પણ એના પરિણામ પર, પેલા પ્રયત્ન પર પાણી કેમ ફેરવવામાં આવે છે? હાજી, જણાવી દઉં કે સમગ્ર ગુજરાતમાં અત્યારે સતરાચાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં અને લોકોમાં આનંદની હેલી ઉમટી પડી. એટલે સમગ્ર ગુજરાતમાં જ્યારે વરસાદ પડતો હોય અને પ્રથમ વરસાદ જ આટલો ઘણા અંશે, મોરબીમાં કહેવા જઈએ તો ગત રાતનો 5 ઇંચ અને આજે 2 ઇંચ, 7 ઇંચ જેવો વરસાદ મોરબીમાં પડ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. બિલકુલ, એ તો હવે વાત છે રોડ રસ્તાની. હા, હેમાંગભાઈ જે વાત કરી એ પ્રમાણે મોરબીનો એક વિડીયો વાયરલ થયો છે, એ આપ કહી રહ્યા છો કે જૂના રફાળેશ્વર રોડ ઉપર વરસાદના છાંટા આવતા હતા અને કંઈક ડામરનું કામ ચાલુ હતું. એમાં અમે લોકો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તરીકે આ રોડ, જૂના રફાળેશ્વર રોડ 2022માં બનેલો છે અને 3 વર્ષ સુધી એ રોડની નિભાવ કરવાની જવાબદારી
કન્સ્ટ્રક્શન જે કંપની છે, એજન્સી છે, એમની હોય. એટલે આ રોડ રિપેરિંગ કરવામાં સરકારશ્રીનું ₹1 ખર્ચ એમાં થયેલ નથી. એ 15/7/2025 એ 3 વર્ષની મુદત પૂરી થતી હતી. એટલે બધા લોકોની ફરિયાદ રસ્તો રિપેર કરવાની અનુસંધાને એજન્સી દ્વારા 2-3 દિવસ પહેલા એ રસ્તો મરામત કરવા માટે એટલે મારો આપને સવાલ એ છે અરવિંદભાઈ કે આપ વિડીયોમાં તો જુઓ, એ પાણી નથી કાઢ્યું, સીધા પાણી ઉપર ડામર પાથરી દે છે. આ કેટલું ટકશે? અને આપે કહ્યું કે 7 જુલાઈ 2025 કોન્ટ્રાક્ટ પૂરો થતો હતો. આપના જિલ્લા પંચાયત અધિકારી કે જેમણે એક પ્રતિક્રિયા આપી હતી, એવું કહેતા હતા કે અમે કોન્ટ્રાક્ટરને વાત કરી પણ કોન્ટ્રાક્ટરે સાંભળ્યું નહીં અમારું. તો કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે, સાંભળતા નથી, તો પછી કામ એને શું કામ આપો છો? અમે લોકોએ પણ માર્ગ મકાનના અધિકારીઓને ખખડાવી અને વાત કરી છે કે એજન્સીને જયારે રિપેરિંગનું કહેવામાં આવે તો થોડા દિવસ પહેલા રિપેરિંગ કરાવી લો હતો. અત્યારે જયારે ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે એ સમય દરમિયાન રિપેરિંગ કરવું યોગ્ય નથી. બીજી વખત આવી કોઈ પણ પ્રકારની અને જયારે વરસાદ રહી જાય, પુરાણ થાય, ત્યારે રસ્તો સંપૂર્ણપણે રિપેરિંગ જોશે એવી અમે સ્પષ્ટ સૂચના તંત્રને આપી દીધી. હવે સ્પષ્ટ સૂચના તો આપી, પણ પ્રી મોન્સૂન ને લઈને ક્યાંક બહાર તો નીકળ્યા હશો ને? ત્યારે તો કોઈકને પૂછ્યું હશે, ભાઈ આ રસ્તા તૂટી ગયા છે, આનું શું કરવાનું છે, હમણાં ચોમાસું આવીને ઉભું રહેશે, ચોમાસામાં કામગીરી કરે છે, તો તમે તો બહાર નીકળ્યા હશો, પૂછ્યું હશે તમે કોઈકને? હા, અમે વિસ્તારમાં સતત ફરતા જ હોઈએ છીએ. જ્યાં અમને આ બાબતના પ્રશ્નો આવે એની યોગ્ય જગ્યાએ તંત્રને રજૂઆત કરીએ છીએ. અને આ રજૂઆતના અનુસંધાને અમે આ રોડની પણ એમને રજૂઆત કરેલી. એટલે 15/7/25 જયારે એ એજન્સીની મુદત પૂરી થતી હતી એ પહેલા એને રિપેરિંગ કરવાની જરૂરિયાત, પણ આ વરસાદ અથવા તો પાણીના ખાબોચિયામાં ડામર નાખે એ કોઈ સંજોગોએ ચલાવી નહીં લઈ. ચાલી ગયું, ચાલી ગયું, પથરાઈ ગયા, ઠીકડા મરાઈ ગયા, કહી દીધું છે તંત્રને. ચાલી ગયું અરવિંદભાઈ, ત્યાં ચાલી ગયું, ઠીકડા મરાઈ ગયા, પથરાઈ ગયું, બધું થઈ ગયું. હવે ખબર નહીં કેટલા દિવસ ચાલશે ખરી. હેમાંગભાઈ ફરી એકવાર અમે ફરીથી કરાવશું, એમ જરા પણ ચલાવી નહીં લઈએ. અમે જાગૃત નાગરિકો છીએ ગુજરાતના, એમાં જરા પણ ચલાવી નહીં લઈએ અને જે એજન્સી હશે એના પણ એક્શન લેવામાં આવે. એટલે મારું કહેવાનું ખાલી એટલું, આ જાગૃતતા પહેલા બતાવી હોત ને તો લોકોના પૈસા બચી જાત, આ લોકોને થોડુંક સારું રહેતામાં. હેમાંગભાઈ પાછું ફરી એકવાર આપની પાસે, આ એક રીતસરનું બુદ્ધિનું પ્રદર્શન કહેવાય. પાણી નથી કાઢ્યું, ઉપરથી પાથરી દેવામાં આવે, કોન્ટ્રાક્ટરને ડર નથી. આ પહેલો એવો વિડીયો નથી, તમે પણ અગાઉ સાંભળ્યું હશે કે અહીંયા આવું વડોદરામાં આવી રીતે ઠીકડા પાથરી દેવામાં આવ્યા છે, અહીંયા પાથરી દેવામાં આવ્યા, એટલે ખાના પૂરતી. આપ જે વિડીયો બતાવી રહ્યા છો એમાં કોઈ અધિકારીની હાજરી દેખાતી નથી. હલો, જી આવી રહ્યો છે આપનો અવાજ, આપ જણાવો. હલો, હા હેમાંગભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે? આવે છે? જી આવી રહ્યો છે. હા, આપ જે વિડીયો બતાવી રહ્યા છો એમાં કોઈ અધિકારીનું ઇન્સ્પેક્શન કે ઓબ્ઝર્વેશન દેખાતું નથી. માત્ર મજૂરો જ કામ કરે છે. એ સંજોગોમાં તંત્ર કેવું સુંદર કામ કરે છે એ આપણને ખબર પડી ગઈ છે. અરવિંદભાઈએ વાત કરી કે અમે ચલાવી નહીં લઈએ અને 15/7 પૂરું થતું હતું એટલે વરસાદમાં પણ રિપેરિંગ. આ રોડ 15/7 એટલે આજે થઈ 17/6, 16/6 તૂટ્યો, 15/6 તૂટ્યો. આ રોડ તો 6 મહિનાથી તૂટેલો હતો અરવિંદભાઈ. 6 મહિના લગી અને પ્રી મોન્સૂન કામગીરીમાં રોડ રિપેર ના થાય અને પછી આપ એવો દાવો કરો કે તંત્ર બહુ જાગૃત છે તો અમને ગળે કેમ ઉતરે? આ જૂન મહિનામાં શું કામ રિપેરિંગ આવ્યું? એક વાત. બીજું, અધિકારીઓ ક્યારેય સાઇટ વિઝિટ કરતા નથી. ઓફિસમાં બેઠા બેઠા જ બિલો મંજૂર થાય છે. કારણ કે એમના જ નેતા વજુભાઈ વાળાએ મીઠાઈની વાત કરી કે મીઠાઈનો વ્યવહાર થતો હોય તો પછી બધું થતું હોય. એટલે ચોખ્ખીને ચટવાતી છે કે અતિ ભ્રષ્ટાચાર ગુજરાતના તમામ તંત્રને ખાઈ ગયો છે. અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ પણ આ વાત કરી છે કે ગૃહ ખાતામાં, આરએનબીમાં અને પોલીસ ખાતામાં
ભયંકર ભ્રષ્ટાચાર છે એવું એ મુખ્યમંત્રી હતા ત્યારે બોલ્યા છે, પછી વજુભાઈ બોલ્યા છે. હવે મારે ક્યાં વિશેષ બોલવાની જરૂર છે? તો હેમાંગભાઈ એક સવાલ આપને પણ કે રાજકોટમાં આવું કામ થતું હતું, ઉપર વરસાદ નીચે રોડ બને, તો એક વિપક્ષના પણ કોઈ જાગૃત નાગરિક નહોતા? વિપક્ષના લોકોએ પણ કઈ રજૂઆત, ભાઈ આ શું થાય છે? રાધાબેન, મીડિયા અને વિપક્ષ સતત રજૂઆત કરતો રહ્યું છે. મીડિયાએ પણ, બધા જ મીડિયાએ પૂરતી જાગૃત બતાવી છે. વિપક્ષ પણ વારે વારે મેમોરેન્ડમો આપે છે, રજૂઆતો કરે છે, પણ આ બધી રજૂઆતો બેરા કારણે અથડાઈ છે. કારણ કે સરકાર જરાય સંવેદનશીલ નથી. એમને માત્ર અને માત્ર 20% જે લોકો કે છે એમાં રસોઈ અમને લાગે છે, નબળા કામ, સેમ્પલિંગ ન લેવા, બધું બદલાઈ જાય, ઓવર બજેટ થઈ જાય. 1 કરોડનો પુલ હોય, બીજે વર્ષે કામ મોડું કરે ને 1,60,00,000 થઈ જાય, અને એડિશનલ બજેટ સ્ટેન્ડિંગ કમિટીથી માંડીને બધી કમિટી મંજૂર કરે. આ વાત બધે જ રજૂઆતો થઈ છે. આપ લોકોએ, મીડિયાએ પણ ખૂબ જાગૃતતા બતાવી છે, પણ તંત્ર જ નઘરોળ થઈ ગયું છે. ઠીક છે અરવિંદભાઈ, હવે આપની પાસે આપે કહ્યું કે 2022 નો કોન્ટ્રાક્ટ શરૂ થયો હતો, 2025માં 7 જુલાઈએ પૂરું થવાનું હતું. માંડ 3 વર્ષે આ રોડ નથી ચાલ્યો, ચારેય તરફ એ ખાડાવાળી પરિસ્થિતિ છે, અને તમે એ પણ કહ્યું કે અમે જાગૃત છીએ, હવે આવું નહીં થવા દઈએ. એકવાર તો થઈ ગયું છે સર, હવે શું ખાતરી આપો છો આપ કે હવે લોકોના પૈસાનું આવી રીતે પાણી નહીં થાય? મોરબીના તમામ આગેવાનો આ બાબતે સતત એક્ટિવ જ હોય છે. ને વાત રહી હેમાંગભાઈની ભ્રષ્ટાચારની વાત, કોંગ્રેસના એક નેતા ₹1 દિલ્હીથી મોકલે અને 15 પૈસા પહોંચે એવી જાહેરમાં વાત કરી ચૂક્યા છે. જ્યારે એની સામે હમણાં આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 11 વર્ષ પૂરા થયા એમના વડાપ્રધાન પદે, ત્યારે હું હેમંતભાઈને કહેવા માંગુ છું કે આ જ વડાપ્રધાનના નેતૃત્વમાં સમગ્ર ભારતની જનતાના બેંક એકાઉન્ટમાં એ જુદી જુદી યોજનાના જે સબસિડી આપવામાં આવે છે, ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની જે યોજના છે એ 100% એમના ખાતામાં પહોંચે છે. અને આ ગત 11 વર્ષમાં 35 લાખ કરોડ રૂપિયા દિલ્હીની સરકારે ગરીબ વ્યક્તિઓના ખાતામાં 100% ₹100 દિલ્હીથી નીકળે, ₹100 એમના ખાતામાં પહોંચે, એ વ્યવસ્થા માનનીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવેલ. એટલે અરવિંદભાઈ, મારો સવાલ આપને એ જ છે કે સરકાર આટલા પ્રયત્નો કરે છે, આટલું સારું કામ કરવાના પ્રયત્નો કરે છે, એના ઉપર જે પાણી ફેરવે છે એના કાન કેમ નથી પકડતા? એમાં 100% ગુજરાત સરકાર દ્વારા, અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ કહેવા માંગુ છું કે આવું ક્યાં પણ કંઈ પણ હોય તો એવી કડક પોલિસી બનાવવી જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં પણ ક્યાંય પણ ખોટા રસ્તા, ખરાબ રસ્તા ન થાય, અને આપણી મિલકત, આપણી ગુજરાતની મિલકત એ વર્ષો વર્ષ ટકે, લાંબુ ટકે એવી બને, એવી હું ગુજરાત સરકાર પાસે પણ અપેક્ષા રાખું. જી અરવિંદભાઈ, હેમાંગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. તો આ 2 જગ્યા, એક મોરબીનો વિડીયો આપે જોયો, એક રાજકોટનો વિડીયો આપે જોયો, ત્યારે 3 વર્ષનો એ સમયગાળો કે રોડની શું પરિસ્થિતિ છે એ આપ જોઈ શકો છો. બીજી વસ્તુ કે પૈસાનું પાણી કેવી રીતે થાય છે એ પણ તમે જોયું. ત્યારે અહીંયા મજબૂત તંત્રની જરૂર છે, મજબૂત શાસકની જરૂર છે, મજબૂત વિપક્ષની જરૂર છે. તમામ લોકો મજબૂત હશે, સાથે મજબૂત જનતાની પણ એટલી જરૂર છે કે કોઈ પણ તમારો ₹1 પણ જો આવી રીતે વાપરતું હોય તો પછી એને શરમ આવવી જોઈએ, અથવા તો એને આ કામ કરતા પહેલા 100 વખત વિચાર આવવો જોઈએ. મહામંથનમાં આજે બસ આટલું જ. કાલે ફરી એકવાર નવા મુદ્દાની સાથે મળીશું. મને આપશો રજા.